ઘરે તો અવાજ ના મને તો કેટલી વાર કરે મને તો ઘરે જવાનું મને બીક લાગે જબ્બર હવે પણ હું મેળવા આવું લે એ ભાઈ મેળવા આવવું પડશે હવે બધું જૂનું 150 વર્ષ જૂનું ઘર છે અને મને તો એકદમ બીક એવી લાગે તો લો મજે 300 ને 50 વર્ષ છે અરે તારીખ પડી પેલું શું તો આ લુગડા વાળું શું બોલે લાગે ને અલે પદી લે જલ્દી માં કાકા કહીએ અલે આ પેલા તું કોણ હતું આપણે જોવું પડશે ને નક્કી કરી હતી જલ્દી તું તું જીલા છોકરો આટલી ગાળો કોણ હતા લે કાકા પેલા કોણ કો કતું લેબલા ઉપર કે લેબલા પર આપડા દીનું કરે ને દોસો દીનું દે ને તે કોણ કરવા તમે આટલી રાતના અરે ઓ નીકળજો ને ત્યારે મને મોલ કર લાગે ઓનું મેલવા તો ખબર નહીં પડતી વેલા ઘરે આવતો રહ્યો અરે પણ આરે કે બેહો ઘણી વાર ચોક ફરચી થઈને મોદા પડશે તો છોકરો હતો હડો નક્કી કરવા હડો ખબર નહીં પડતી છોકરો એક કામ કરો આપણે ને પેલા પેમાઈ ને દેવલા લેતા જઈએ હારો ટીવી લેતા જઈએ આપણે તો પેલા પેમાઈ લઈ લઈએ પછી અહીંથી ડાયરેક્ટ દેવાન ઘરે જઈને લેતા જઈએ હડો હાલો મારા કાકા લેતા જઈએ અલ્યા દેવાતા પરીક્ષા શું કરી અલ્યા તમે બે જણા અડધી રાતના વળકાણ જ બેહી રહ્યા એટલે હું તો દેવાનો જ પછી આપણે હાલવા જવાનું હતું એવી ઘટના બની ગઈ છે અમે બેઠા હતા શું ઘટના આ અમને પૂછો પેલા શું કરીને આયા 200 વર્ષ જૂનું કોના કાન પેલો ડોહો 300 વર્ષ ને મરી ગયો ઈવને અમાર બીવરાયા એ તમારી અડધી રાતના તમે હો રાખતા નહીં આરો આપડા ઘરે ને તો તે મેલવા ગયો તો હું તો તમે વહેલા મિલ્યા હો તો આરો લઈને આવ્યો તો મને કે ખબર નહીં પડી તમારે તારી કામ રાખો છોકરા પછી નહીં ગોઠી તમને હા રેડો આપણે નક્કી કરીએ નક્કી કરીએ તું જીરા લેતા નહીં આબુ ખોટું રેડો આ ભીખાબા લે આ ટપુસીઓ બોલ શું એડે અડધી રાતના તો એને લે આ છોકરો કોક દીવાઈ ના આસી તે ચેક કરવા જાવ છું વાતું છે કે ખોટું આ તો ફરચી પહેરી જાય પછી મોદા થઈ પૂડા હાથી વાત પણ તો કેવો બીવાનો તા યાર આપણે પેલું જૂનું ઘર નહીં લે આપણો ડોહો બધા થી મરી ગયું ડોહલું એમને કહેતા ઈકણ આબુ તમારે હડો આબુ નક્કી કરીને આવતા રહીએ જણ બા હડો કટ પાડો અરે આ કાકા મને તો બીક લાગવાનો જોઈ દીવાની હવે બધા ચોકણ અને તારી તો દેખાય તો છે મારું ઉડ્યું દોડું છે પણ તો ખરા પણ હારું આ તો ચેક કરવું પડે તારી દેવા હા તો ચેક કર ને પૂરા ઉપર ચડી આ તો જોવું પણ આપડો ના ભાઈ અમુક કરો ચેક કરો દેવા અમે તમારા જેવડા હોત ને તમારે કોઈ બેન કહેતા હોત ને સાંજના ચડીને જોઈ લીધું અમે તો કોઈ બીવાતા નહીં આપડે તું ચેક કરે આ તો નહીં ચડો ચડી જા ચેક કરી ચપ્પલ કાઢી અલે ભીખાવા આ તો કોઈ સોની ખાલી શર્ટ લબડી રહ્યું હોય તો એવું છે વો ને તાણા ઉભા રહું કોઈને બતાવું લાય નેચા નાશ કુક ને કેવું લબડાય છે નાખું ને તો નાખ ઉતરી જા તું નેચા ઉતરી જા પડી ના હા તો હા ચુકલું શર્ટ હલે આ શર્ટે તો કમાલ કરી દીધો સાચી વાત છે અલ્યા તારી આ તો શર્ટ છે લે આ જબર કોક ને લબડાવ્યું લે આવું લબડાવાય ને ખબર નહીં પડે કોક રાતનું ચોકરું બોકરું બીવાય કોને લબડાય આ જો લે કોઈ બીવા નહીં આ તો શર્ટ છે જો આ તો કોઈ બીવરાતું નહીં આ બધી ખોટી અફવાઓ છે અને કાકા આ શર્ટ હે ઓવ જ ને તાણી જો અને કાકા અમે તો પદ્દે બે જણા આ બીવાના ના હેડો ઘરે ઊંઘી જો હડો હો ના હડો બીવાન નહીં હો બીવાને આ પેલા કહેજો તમે ઘરે જઈને હો સારું મૂકે હો કહેજો હડો તમે એ પેલા કઈ થઈ ગઈ જાજો આપણે કેડે છે હારડો તમે પેમાઈ હારવાડો ભીખાજી હા ને પેલા છોકરાને કહેજો પછી ફરચી પહેરી જા કે શર્ટ તું કહેજો હારું કે આવ્યો હારડો દેવા તમે પછી આગળથી વળી જો પેલા નેડિયા થઈ હારડો કટ મારી
તો જય માતાજી મિત્રો, આપણે પણ ચોયકાણ આવું ભૂતનો એવો વેમ થાય તો જોઈ લેવું, કારણ કે આવું બધું કોઈ હોતું નહીં. ખોટી ફરસી પી જાય, બીવાઈ મરી જાય, એના કરતી ચેક કરી લેવું, નક્કી કરી લેવું સારું. તો જય માતાજી, સબસ્ક્રાઈબ કરી દો, લાઈક Yeah.